એ લિંગ ભેદે થતા અર્થભેદ સંદર્ભે વાત શરૂ કરવાની છે. ગયા વખતે આપણે લિંગ ભેદની વિવિધ રીતો, લિંગ શુદ્ધિ વિશે આપણે વાત કરી. તો લિંગનો ભેદ થતા એટલે કે લિંગ બદલાઈ જતા એ અર્થ પણ બદલી નાખે છે. બરાબર છે, આપણને ખબર છે. મેં તમને કીધું કે ગુજરાતી આપણી માતૃભાષા છે એટલે સહજતાથી આપણે બધું સ્વીકારેલું છે. પણ એમાં જે વિશેષતા છે, વિવિધતા છે, એની પાછળના જે નિયમો છે એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે. તો લિંગ ભેદથી થતા એ અર્થ બતાવે છે, કેવા અર્થ ધારણ કરે છે. જેમ કે પહેલું છે એ પહેલી શરત એની છે કે નર નારી ભેદ બતાવે છે. બરાબર, નર નારી ભેદ છે એ બતાવે છે. હવે કઈ રીતે આપણે વાત કરી હતી એ પ્રમાણે માતા પિતા, પછી કાકા કાકી, દાદા દાદી, ભાઈ બહેન, આવા તો કેટલાય ઉદાહરણો આપણને ખબર છે. સ્ત્રી પુરુષ, મા બાપ, પતિ પત્ની, સિંહ સિંહણ, ગોર ગોરાણી, બરાબર, રાજા રાણી, મામા મામી, આવા કેટલાય બધા આપણને અર્થ શબ્દો ખબર છે. એટલે અહીંયા આગળ મોટા ભાગે વિવિધ ભેદ જે છે એ જોવા મળે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે નર અને નારી વચ્ચેનો ભેદ એ લિંગ ભેદને કારણે આપણને જોવા મળે છે. એટલે માતા હોય તો નારી થાય અને પિતા હોય તો નર થાય. નર અને નારી વચ્ચેનો ભેદ આપણને અહીંયા આગળ લિંગ ભેદને કારણે અર્થભેદ થાય છે. હવે આ જે આપણે ઉદાહરણ લખ્યા છે એમાં દ્વિભેદ થાય છે, એટલે કે નર અને નારી. પણ કેટલાક ઉદાહરણો એવા હોય છે કે જેમાં નર, નારી અને નાન્યતર એટલે કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ એવી રીતે પણ આપણે જોવા મળે છે. જુઓ, છોકરો, છોકરી, છોકરું, એવી રીતે ફસલો, ફસલી, ફસલું, બરાબર, કૂતરો, કૂતરી, કૂતરું. અહીંયા ખરેખર છોકરું, સસલું, કૂતરું એ નપુંસકલિંગ એટલે એવા અર્થમાં છે કે જ્યારે આપણે એમ કહીએ કે બહાર છોકરું રડે છે તો એ જે છોકરું જ્યારે શબ્દ વાપરીએ છીએ ત્યારે આપણને એ સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ ખબર નથી, આપણે જાણતા નથી. બરાબર, એટલે આપણે ત્યાં આગળ નપુંસકલિંગ શબ્દ વાપરતા હોઈએ છીએ. કે પછી કૂતરું ભસે છે, હવે જ્યારે ક્યાંક આપણને કે રસ્તા પર કૂતરું ભસે છે, તે કૂતરો છે કે કૂતરી આપણને ખબર નથી. તો એવા સંજોગોમાં આપણે આ ત્રીજા લિંગનો પ્રયોગ, ત્રીજી જાતિનો પ્રયોગ કરીએ છીએ. નર જાતિ, નારી જાતિ, નાન્યતર જાતિ. એટલે કહેવાનો અર્થ એ છે કે લિંગ ભેદને કારણે અર્થમાં પણ ભેદ થાય છે. સ્વાભાવિક રીતે આ નામો એવા હતા કે જેમાં માત્ર નર નારી ભેદ થાય છે. જ્યારે આ જે આપણે લખ્યા અને આવા ઘણા બધા છે એની અંદર નર નારી નાન્યતર એવી રીતે ભેદ પડે છે. તો લિંગ ભેદે જે અર્થ ભેદ થાય છે એમાં આ પહેલો મુદ્દો છે. પછી જો કેટલીક વાર કેવું હોય છે કે માનવેતર સૃષ્ટિમાં એટલે કે પશુ પંખી જીવ જંતુની જે આખી સૃષ્ટિ છે તેમાં આગળ કોઈ સ્પષ્ટ લિંગ આપણને જોવા મળતું નથી. બરાબર, એટલે અહીંયા આપણે કૂતરો, કૂતરી, કૂતરું, સસલો, સસલી, સસલું કર્યું, પણ એવા કેટલાય પશુ પક્ષીના નામ છે કે ત્યાં આગળ કોઈ ચોક્કસ લિંગ આપણને જોવા મળતું નથી. બરાબર, મોટા ભાગે એને શબ્દોથી નર હોય કે માદા હોય કે શબ્દોથી આપણે એના લિંગ ભેદ કરી શકીએ છીએ. જો દાખલા તરીકે આ શબ્દ છે કોયલ. હવે જ્યારે આપણે એમ કહીએ કે આંબાના ઝાડ ઉપર બેસીને કોયલ ટંકા કરે છે તો આપણને નથી ખબર કે નર કોયલ ટંકા કરે છે કે માદા કોયલ ટંકા કરે છે. પણ કોયલનું
કોયલો ને કોયલું ને કોયલી ને એવું બધું કાંઈ આપણે કરવા જતા નથી. પણ જો આપણે એનું જન્મ એટલે કે લિંગ સ્પષ્ટ કરવું હોય તો પછી આપણે માદા કોયલ કે નર કોયલ એવી રીતે આપણે લખતા હોઈએ છીએ. એવી રીતે ગરોળી ભીંત ઉપર જે ફરતી હોય એ ગરોળી તો એને જોવાની બીક લાગી જાય. કહેવાનો મતલબ એ છે કે નર છે કે માદા છે એ કંઈ આપણને સ્પષ્ટ થવાનું નથી. એક મને બહુ નાનપણનો અહીંયા આગળ જોક યાદ આવી જાય છે કે એક નાનું બાળક છે એના પપ્પાને કહેતો હોય છે કે આજે એમ કે મેં 5 માખી મારી, 2 પુરુષ માખી હતી અને 2 સ્ત્રી માખી, 3 સ્ત્રી માખી હતી. તો પપ્પાએ કીધું કે કેવી રીતે ખબર પડી? તો કે તે 3 અરીસા ઉપર બેઠેલી હતી. આવા જોક, બરાબર, આપણે જોક છે પણ કહેવાનો અર્થ અહીં આગળ એ છે કે આવા ઘણા જીવ જંતુ, બરાબર, મચ્છરને હંમેશા આપણે કેવો કહીએ એટલે પુલ્લિંગમાં જ હંમેશા આપણે એને ધારતા હોઈએ છીએ. એવી રીતે માખી છે તો એ કેવી જ કહેવાય છે. પછી માખીનું માખું ને એવું મચ્છરનું મચ્છરા ને મચ્છરી મચ્છરું કરવા જતા નથી. તો એમાં આપણે જ્યારે જો સ્પષ્ટતા કરવી હોય તો આપણે નર કે માદા એવા શબ્દનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, એટલે કહેવાનો અર્થ એ છે કે લિંગ ભેદને કારણે અર્થભેદ થાય છે. એમાં નર નારી અને નાન્યતર એવા અર્થનો ભેદ થાય છે. એવી રીતે આપણે વર્ગીકરણ કરીએ છીએ. એવી રીતે અજગર, તો અજગર આપણે હંમેશા કેવો એવું જ વાપરીએ છીએ પણ સ્વાભાવિક રીતે એમાં પણ માદા તો હોય જ, બરાબર છે કે નહીં? માદા તો બધામાં હોવાની, નર માદા બધા જ કોઈ પણ પૃથ્વી પરના કોઈ પણ સજીવમાં હોવાના. તો કહેવાનો અર્થ અહીંયા એ છે કે એવા શબ્દોમાં આપણે લિંગ ભેદ સ્પષ્ટ થતો નથી પણ એની આગળ નર કે માદા એવા શબ્દો વાપરીને જ સ્પષ્ટ કરવાનો રહે છે. બરાબર, તો આ પહેલો નિયમ થયો કે લિંગ ભેદે જે અર્થભેદ થાય છે એમાં પહેલો અર્થભેદ કયો થાય છે કે નર નારી, બરાબર, નાન્યતર એવા જાતિભેદ એની અંદર પડે છે. પછી બીજું આવે છે એ છે પરિમાણવાચક. પરિમાણવાચક, તો પરિમાણ એટલે માપ, કદ એવા અર્થમાં. તો લિંગ ભેદ જે છે તે આ કદ સાથે પણ સંકળાયેલું છે અને મોટા ભાગે મોટા કદ વાળી મોટી વસ્તુઓ હોય એ આપણે પુલ્લિંગ અથવા નપુંસકલિંગ એની અંદર દર્શાવતા હોઈએ છીએ અને જે નાના કદ વાળું હોય, નાજુક હોય એ આપણે સ્ત્રીલિંગમાં દર્શાવતા હોઈએ છીએ. સામાન્ય રીતે મોટા ભાગે આવું થતું હોય છે, દર વખતે નહીં. એમાં પણ પાછા જુદા જુદા ઉદાહરણો તો આવે. જો જેમ કે દડો એ પુલ્લિંગ છે, દડો મોટો હોય અને દડી, બરાબર, એ સ્ત્રીલિંગ છે, એ નાની હોય, બરાબર છે ને? એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે પરિમાણવાચક. તો લિંગ ભેદને કારણે ઘણી વખત પરિમાણ એટલે કે કદ એનો પણ અર્થભેદ થતો હોય છે. જેમ કે ઓરડો એ પુલ્લિંગ છે, ઓરડો મોટો હોય અને ઓરડી નાની હોય, બરાબર છે? એવી રીતે આપણે કહીએ માટલું, નપુંસકલિંગ શબ્દ છે. માટલું મોટું હોય પણ માટલી નાની હોય. તો મોટા ભાગે આપણે મોટું કદ દર્શાવવા માટે પુલ્લિંગ કે નપુંસકલિંગ વાપરીએ છીએ અને નાનું કદ દર્શાવવા માટે સ્ત્રીલિંગ વાપરતા હોઈએ છીએ. એવી રીતે તમે જુઓ, ટોપલો તો મોટો હોય, ટોપલી નાની હોય, ચોટલો મોટો હોય, ચોટલી એ નાની હોય. આ બધું આપણે રોજબરોજના બધું જ બોલીએ છીએ અને સ્વાભાવિક રીતે કારણ કે આપણને જન્મીને આવડે છે, કારણ કે આપણી આ માતૃભાષા છે એટલે આપણને જન્મીને આમાં કોઈએ કંઈ સમજાવવું નથી પડતું. હું દાખલા તરીકે તમને એમ કહું કે ભાઈ બજારમાંથી ટોપલી લેતા આવજો
તે ટોપલી જ આવશે, ટોપલો આવશે નહીં. તમે જુઓ તપેલું અને તપેલી, તો તપેલું એ મોટું હોય અને ચાની તપેલી હોય, બરાબર, નાની હોય. એટલે મોટા ભાગે એવું બનતું હોય છે કે કદ, મોટું કદ દર્શાવવા માટે પુલ્લિંગ અથવા નપુંસકલિંગ હોય છે અને સ્ત્રીલિંગ એ સામાન્ય રીતે નાનું કદ બતાવવામાં આવે છે. એવી રીતે તમે જુઓ ચમચો અને ચમચી, દાળ હલાવવાનો ચમચો, એ ચમચાથી પછી દાળ પીવાય નહીં, એના માટે ચમચી જોઈએ. તો ચમચો મોટો હોય, ચમચી નાની હોય. છરો લાંબો મોટો હોય અને છરી, છરાથી શાક ના સમારાય, છરીથી શાક સમારાય. બરાબર, એટલે એ મોટા ભાગે કદ નાનું સ્ત્રીલિંગ માફક આવે છે અને મોટું કદ પુલ્લિંગ અથવા નપુંસકલિંગ ઉપર જાય છે. તો લિંગ ભેદ દ્વારા જે અર્થભેદ થાય છે એમાં પહેલો ભેદ આપણે જોયો કે નર અને નારીનો અર્થભેદ પડે છે, જ્યારે બીજો ભેદ છે એ પરિમાણવાચક, બરાબર, આપણને દર્શાવે છે. એવા બીજા કોઈ શબ્દો યાદ આવે છે તમને? આવા મોટો અને નાનું કદની દ્રષ્ટિથી જેના તફાવત હોય લિંગ ભેદને કારણે, એવા કોઈ શબ્દો યાદ આવે છે? તમે પોતે સમજતા હશો તો આ બધું ગોખવાની જરૂર નહીં પડે. વાડકો, વાડકી. હા, વાડકો, વાડકી. પછી જો લાડુ, લાડુ મોટો હોય અને લાડુડી આપણે કહીએ તો એ નાની હોય, બરાબર. પછી જે છે એ આવે છે ભાવ છાયા સૂચક. ભાવ છાયા સૂચક. તો ભાવ છાયા સૂચક એટલે શું? તો ઘણી વખત આ પરિમાણ એટલે કે કદની સાથે સાથે સંજ્ઞાઓમાં ભાવ છાયા પણ આવતી હોય છે અને ખાસ કરીને પુલ્લિંગ અને નપુંસકલિંગ હોય એ પ્રબળતા કે પછી ગંભીરતા સ્વભાવ, જો પુલ્લિંગ અને નપુંસકલિંગ કદ મોટું છે એટલે ભારેપણું જે દર્શાવે છે. જ્યારે સ્ત્રીલિંગની સંજ્ઞાઓ જે છે હોય છે. હું તમને સમજાવું. દાખલા તરીકે પાંદડું આ નપુંસકલિંગ છે, બરાબર, સ્ત્રીલિંગ છે. હવે આ કઈ રીતનો નિયમ છે? ભાવ છાયા સૂચક છે એટલે ઝાડનું પાંદડું આપણે કહીએ, બરાબર, ઝાડનું પાંદડું હવામાં ઉડે છે પણ ફૂલની હોય એ પાંદડી હોય, નાની નાજુક, બરાબર. અને ભાવ પણ આખો અલગ એની અંદર આવે છે, કોમળતાનો આખો ભાવ એમાં આવી જતો હોય છે. એટલે કહેવાનો અર્થ એ છે કે લિંગ ભેદને કારણે ઘણી વખત ભાવ એમાં પણ ફરક પડે છે. પુલ્લિંગ અને નપુંસકલિંગ મોટા ભાગે ધીર ગંભીર ભાવ બતાવે, મોટાપણાનો ભાવ બતાવે, ભારેપણાનો ભાવ બતાવે, જ્યારે સ્ત્રીલિંગ મોટા ભાગે નાજુકપણાનો કે કોમળતાનો ભાવ બતાવતો હોય છે. હવે જુઓ, દાખલા તરીકે નગર પણ નપુંસકલિંગ છે અને નગરી બંનેનો અર્થ એક જ છે. પણ તમે જુઓ કાવ્યમાં ઘણી વખત નગરી શબ્દ વપરાય અથવા તો એ શહેર સાથે, નગર સાથે લાગણીનો ભાવ જ્યારે આવે, સંવેદના આવે ત્યારે નગરી શબ્દ વપરાય છે. જેમ કે નિરંજન ભગતનું કાવ્ય છે સલમન મુંબઈ નગરી જોવા પુચ્છ વિનાની મગરી, બરાબર. તો એ મુંબઈ નગર ની જગ્યાએ મુંબઈ નગરી શબ્દ ત્યાં આગળ વાપરે છે. પછી એવી રીતે પટારો
તો એ મોટો છે પણ પેટી, પટારો તો પટારા એટલે એ મોટું જ બતાવે, મોટાપણાનો ભારેપણાનો પટારો ભારે હોય, ઊંચો મોટો આવે, પેટી નાની પણ હોઈ શકે છે. એટલે જેમ પાંદડું મોટું હોય હંમેશા પાંદડી કરતા, અને પાંદડી છે એ નાનું, એ તો ખરું, એટલે કદ તો ખરું, પણ નાજુકપણાનો, પાંદડી છે એ નાજુકપણાનો અર્થ પણ બતાવે છે. પછી દાખલા તરીકે આપણે કહીએ ટપકું, ટપકું ખબર છે ને, ટપકું મૂકવું, એમ કે માથે ટપકું મૂકવું, એની જગ્યાએ ક્યારે સરસ રીતે ટપકી, ટપકું તો નાનું હોય એના કરતા પછી પેલી ટપકી, એટલે વધારે કોમળતાનો ભાવ ત્યાં પર બતાવે છે, એક લાલિત્ય પણ આવે છે. જુઓ તમે આપણે શબ્દ વાપરીએ છીએ પગલું, પગલું છે, પગલા, એનું બહુ વચન, અને નાનું બાળક હોય એનું શું હોય, પગલી, બરાબર હોય તો એ પગલા, પગલી શબ્દ સાથે નાજુકતા આવી જાય છે. બરાબર, એક સરસ આગળ બધે પંક્તિ પણ છે, આ પારિજાતની પગલી જાણે ફૂલોની ઢગલી. બરાબર, તો પારિજાતની પગલી, ફૂલ પોતે જ નાજુક હોય, બાળક પોતે જ નાનું નાજુક હોય, એટલે એના કઈ પગલા ના પડે મોટે મોટા, પણ નાની નાની પગલીઓ પડે. એટલે જો આપણે તો ત્યાં પાસે પાપા પગલી એવો શબ્દ પણ છે. એટલે કહેવાનો અર્થ અહીંયા એ છે કે આ માત્ર કદમાં ભેદ બતાવે છે, માપમાં ભેદ બતાવે છે એવું નહીં, પણ એની સાથે સાથે નાજુકતાનો કે ભારેપણાનો એવા ભાવનો પણ અર્થભેદ કરે છે. ખ્યાલ આવ્યો? બરાબર. તો આ એક ત્રીજો નિયમ એનો છે કે ભાવ છાયાનો પણ એ અર્થ દર્શાવે છે. પછી લિંગ ભેદને કારણે ક્યારેક ગમા અણગમાનો ભાવ પણ આવે છે. હવે આ કઈ રીતે જુઓ, ગમા અણગમા, ગમા અણગમાનો ભાવ એટલે કે ઘણી વખત આપણે નપુંસકલિંગમાં કે સ્ત્રીલિંગમાં તુચ્છતાનો ભાવ બતાવવામાં આવતો હોય છે. બરાબર, દાખલા તરીકે આપણી પાસે શબ્દ છે જીભ, આપણે એમ કહીએ કે તારી જીભ બહુ લાંબી છે, એની જગ્યાએ આપણે ગુસ્સામાં અને તિરસ્કારથી કે બતાવવું હોય તો જીભડો બહુ લાંબો છે તારો, જીભડી બહુ લાંબી છે તારી, સીધું લિંગ ભેદ આવી જાય છે. બરાબર, પછી આપણે આ શબ્દ બોલીએ છીએ રૂપિયો કે રૂપિયા, મારી પાસે ઘણા રૂપિયા છે, તમારી પાસે ઘણા રૂપિયા છે, અને એની જગ્યાએ એક રૂપરડી કે રૂપરડી, એક રૂપરડી એની પાસે તો નથી, એને પ્રોજેક્ટમાં એક રૂપરડી આપી નહીં, તિરસ્કાર તુચ્છકાર એનો ભાવ બતાવે છે. પછી એની રીતે દાઢી, એનું દાઢું, ઘણી વખત બહુ મોટું દાઢું નહીં કરવું, દાઢું આપણે આવું બોલી નાખતા હોઈએ છે. તો એ ગમવું અણગમવું એ રીતે માથે તો આપણે જનરલી શું શબ્દ શું છે, પાઘડી, ઓહો પાઘડો તો જો કેવો પહેર્યો છે, આપણને ગમ્યું ના હોય એટલે આપણે આવા શબ્દોનો પ્રયોગ કરતા હોઈએ છીએ. તો લિંગ ભેદને કારણે આવી રીતે ગમા અને અણગમાનો ભાવ પણ દર્શાવવામાં આવે છે. બરાબર, પછી કેટલીક વખત લિંગ ભેદને કારણે આકારમાં પણ ભિન્નતા જોવા મળે છે, આકાર અને રૂપમાં પણ ભિન્નતા જોવા મળે છે. આકાર અને રૂપમાં પણ
ભિન્નતા જોવા મળે છે. લિંગ ભેદને કારણે બરાબર છે. હવે આ કઈ રીતે કે દાખલા તરીકે કિનારો પુલ્લિંગ છે, પણ કિનારો કોનો હોય? દરિયાનો કિનારો, નદીનો કિનારો, બરાબર છે. પણ આપણે આવો શબ્દ પણ વાપરીએ છીએ, કિનારી પુલ્લિંગ છે. કિનારી બોર્ડર જે ને અંગ્રેજીમાં સાડીની બોર્ડર, દુપટ્ટાની બોર્ડર, ચાદરની બોર્ડર, તો તેને કિનારી કહેવાય. સ્ત્રીલિંગ પુલ્લિંગનો ભેદ તો થયો જ થયો, પણ એની સાથે આકાર અને રૂપ એટલે કે વસ્તુ જ આખી બદલાઈ ગઈ. બરાબર છે ને? આખો સંપૂર્ણ અર્થ જ એની સાથે બદલાઈ જતો હોય છે. એવી રીતે આપણી પાસે શબ્દ છે ખાડો. ખાડો આપણે બધા જોયો છે, ચોમાસામાં રસ્તા ઉપર ખાડા પડી જાય છે. મારા ઘરની બહાર મોટો ખાડો છે, આપણને ખબર છે, પુલ્લિંગ શબ્દ છે. બરાબર ને? પણ આપણે આવો શબ્દ વાપરીએ છીએ સ્ત્રીલિંગમાં ખાડી. હવે જો અહીંયા આગળ ખાડો એટલે મોટો અને ખાડી એટલે નાની એવું નથી. ખાડી કઈ પેલી બંગાળની ખાડી, બરાબર છે ને? એ પેલું દરિયા સાથે સંકળાયેલું જે હોય છે, બંગાળની ખાડી આપણે કહેતા હોઈએ છીએ. ખંભાત પાસે આવેલી છે, ખાડી આવેલી છે, તો એ ખાડી એવા અર્થની વાત છે. એટલે ખાડો મોટો અને ખાડી નાની કે ખાડી નાની વસ્તુ બદલાઈ જાય છે સ્ત્રીલિંગ અને સ્ત્રીના ભેદને કારણે. તો આકાર અને રૂપમાં પણ આ રીતે ભિન્નતા જોવા મળે છે. એવી રીતે કડું નપુંસકલિંગ છે અને કડી સ્ત્રીલિંગ છે. તો કડું એટલે આપણે હાથમાં પહેરીએ, બરાબર, નાનું મોટું જે પહેરતા હોઈએ કડું, તો એ કડું છે આખું. અને આ કડી છે એ પેલી સાંકળ જોડવાની કડી હોય, બારણાની કડી હોય, કાનમાં નાની કડી પડી હોય, અર્થ જ આખો બદલાઈ જાય છે. માત્ર લિંગ નહીં પણ અર્થ પણ બદલાઈ જાય છે. એવી રીતે જુઓ, રસો, શાકનો રસો, કેરીનો રસો, બરાબર. અને બહુ જ અત્યારે તો સૌથી વધારે વપરાતો શબ્દ હોય તો રસી. બંનેમાં અર્થભેદ આખો, એટલે વસ્તુ જ આખી બદલાઈ જાય છે. એનો આકાર, રૂપ, કદ બધું જે છે એ બદલાઈ જતું હોય છે. બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે લિંગ ભેદને કારણે માત્ર નર નારી નાન્યતર ભેદ પડે છે એવું નથી. માત્ર કદમાં મોટું નાનું એવો ભેદ પડે છે એવું પણ નહીં. સાથે સાથે ભાવ પણ બદલાય છે. અને આ રીતે ગમા કંઈક ન ગમતું હોય તો આપણે એને સ્ત્રીલિંગ, નપુંસકલિંગ કે પુલ્લિંગ એવી રીતે વાપરી દેતા હોય છે. એનું લિંગ જ જાતે બોલચાલની ભાષામાં બદલી નાખીએ છીએ. અથવા તો આવી રીતે આકાર અને રૂપ અને કદમાં પણ ફરક પડી જાય છે. આમ બહુ સહેલો પ્રશ્ન છે આ. આપણે રોજબરોજ આ બધા શબ્દો વાપરતા હોઈએ છીએ, પણ એમાં કઈ રીતે નિયમો લાગુ પડે છે, કઈ રીતે એનું વર્ગીકરણ કર્યું છે, એના વિશે આપણે વાત કરી રહ્યા છે. હવે જે છઠ્ઠો મુદ્દો છે એ ફળ ઝાડ વાચક તરીકે અર્થભેદ થાય છે. હવે આ કઈ રીતે પાછું જો લિંગ ભેદ થવાથી ફળનું ઝાડ બની જાય, ઝાડનું ફળ બની જાય એવું બનતું હોય છે. જો જેમ કે બોર નપુંસકલિંગ છે, બરાબર છે, પણ બોર શું છે? એ ફળનું નામ છે. બરાબર ને? હવે અત્યારે તો બહુ જ મોટા ઉત્તરાયણમાં બધા બોર ખાય, પણ એના ઝાડનું નામ શું છે? બોરડી. ફળ અને ઝાડ, ફળ તથા ફળ ઝાડના વાચક એટલે લિંગ બદલાતા ઝાડનું ફળ બની ગયું હોય ને ફળનું ઝાડ બની ગયું હોય. બરાબર. એવી રીતે નાળિયેર, નાળિયેર જે કહેતા હોય તમે, અને એનું ઝાડ સ્ત્રીલિંગ હોય પાછું નાળિયેરી. લિંગ બદલાતા ફળમાંથી ઝાડ બની જાય છે. એવી રીતે જુઓ,
કેળું, કે, જાંબુ, જાંબુ, જાંબુડી, આ બધા ફળ છે અને આ એના ઝાડ છે, એના ઝાડના નામ છે. એવી રીતે ખજૂર, ખજૂરી. તો લિંગ ભેદને કારણે જે અર્થભેદ થાય છે એમાં આ પણ એક મુદ્દો મહત્વનો છે કે મોટા ભાગે નપુંસકલિંગ છે એ ફળમાં જાય છે અને સ્ત્રીલિંગ છે બરાબર એ મોટા ભાગે ઝાડના નામમાં જાય છે. આટલો ખ્યાલ આવ્યો? હવે આમાં છેલ્લો મુદ્દો જે આપણે લઈએ છીએ એ છે કે કેટલાક શબ્દો એવા છે કે જેને લિંગ વચનના લિંગના પ્રત્યયો જે સામાન્ય પ્રત્યય છે આપણે એ તો જોયું, ફરી વાર તમને બતાવી દઉં કે આ છોકર ધાતુ છે એને ઓ પ્રત્યય લાગે, છોકરો, બરાબર, ઈ પ્રત્યય લાગે, છોકરી, અને ઉ પ્રત્યય લાગે, છોકરું. પણ આ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. બરાબર, મોટા ભાગે તમને પુલ્લિંગ માટે ઓ પ્રત્યય, સ્ત્રીલિંગ માટે ઈ પ્રત્યય અને નપુંસકલિંગ માટે ક્યુ પ્રત્યય વપરાતો હોય છે. પણ એવા પણ કેટલાક નામ છે કે જેમાં આમાંના કોઈ પ્રત્યય ના લાગતા હોય પણ એના લિંગ અથવા તો ઈ પ્રત્યય લાગ્યો હોય પણ એનું લિંગ પુલ્લિંગ હોય, નપુંસકલિંગ હોય એવું પણ બને. તો એવા કેટલાક શબ્દો આપણે જોઈ લઈએ. પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. મને ખબર નથી તમને કેટલા આવડશે પણ મને જેટલા યાદ આવે છે એ કહું. જુઓ, તમારે દિવસ, પછી એવી રીતે અહીંયા શહેર, અહીંયા પાણી. હવે વિચાર કરો, જુઓ, સમય, દિવસ, આ બધા પુલ્લિંગ છે, અહીંયા ઓ પ્રત્યય નથી લાગ્યો. પાણી, સોરી મારી ભૂલ છે, પાણી, સોરી, પાણી આપણે ગુજરાતી ભાષામાં નપુંસકલિંગ છે, ભલે ઈ પ્રત્યય લાગ્યો છે તો પણ. શહેર અપ્રત્યય લાગ્યો છે તો પણ નપુંસકલિંગ છે. હવે વિચાર કરો આવા કયા કયા શબ્દો હોઈ શકે, કયા કયા શબ્દો આવા હોઈ શકે કે જેને આવા સામાન્ય પ્રત્યય નથી લાગ્યા અને એનું લિંગ આ પ્રમાણેનું હોય છે. પછી એવી રીતે જુઓ, વાળ અને શરીરના અમુક જે અંગો છે ખાસ કરીને હાથ, પગ, પછી સ્ત્રીલિંગમાં જવા દઈએ છે, બરાબર, એ દાંત પુલ્લિંગમાં આવે છે, એ નપુંસકલિંગમાં આવે છે. નાક કેવું આવે, કાન કેવો આવે, બરાબર ને. એવી રીતે પાછું પેટ, પેટ કેવું આવે પણ એની સામે ગાલ છે તો એ પુલ્લિંગમાં આવે છે. પછી જે પેલું નર નારી પહેલો નિયમ છે એમાં તો આવા થોડાક શબ્દો પણ તમારે વિચારવાના આવે કે જેને સામાન્ય ઓ ઈ ઉના પ્રત્યય નથી લાગ્યા અને છતાં એનું પોતાનું લિંગ હોય છે. સૂર્ય તો આપણે પુલ્લિંગમાં જવા દઈએ છીએ, ચંદ્ર તો પણ પુલ્લિંગમાં જવા દઈએ છીએ, ઝાડ તો એને આપણે નપુંસકલિંગમાં જવા દઈએ છીએ. અહીંયા સામાન્ય પ્રત્યયો એના લાગતા નથી.
છોડ ઝાડ નપુંસકલિંગમાં જાય અને છોડ પુલ્લિંગમાં જાય, આવું બનતું હોય છે. છોડ કેવો આવે અને ઝાડ કેવું આવે? બરાબર કરીએ તો એ પણ કેવું આવે? તો આવા પણ આપણને ઘણા શબ્દો જોવા મળે છે કે જેમાં આવા સામાન્ય પ્રત્યયો લાગતા નથી અને છતાં એના લિંગ ભેદ આ રીતે થાય છે. બરાબર છે. અને આમાં પણ પાછું વિચારી અવિચારી પણ આવે. એટલે કે વિચારી એટલે કે જેમાં પરિવર્તન થઈ શકે, અવિચારી એટલે જેમાં પરિવર્તન ના થઈ શકે. હવે દાખલા તરીકે આપણે પહેલું જે છોકર જોયું તો એનું લિંગ પ્રમાણે છોકર, છોકરો, છોકરી, છોકરું થાય એટલે એને વિકારી કહેવાય. પણ એની સામે આપણે પાણી લઈશું કે શહેર લઈશું કે નાક લઈશું એ બધા અવિકારી છે. શહેર, શહેરો, શહેરી, શહેરું એવું થતું નથી. નાક, નાકો, નાકી, નાકું તો એ બધા અવિકારી કહેવાય. જેમાં વિકાર થઈ શકે, પરિવર્તન થઈ શકે એ વિકારી થાય અને પરિવર્તન ના થઈ શકે એ અવિકારી કહેવાય. તો આટલો તમારો જે મુદ્દો હતો એ ગુજરાતી ભાષાની લિંગ વ્યવસ્થા, જેમાં લિંગ સિદ્ધિની રીતો અને લિંગ ભેદને કારણે જે અર્થભેદ થાય છે એના વિશે આપણે વાત કરી.